હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે છે રક્ષાબંધન, તો હું રક્ષાબંધન માટે આવી ગઈ છું મમ્મીના ઘરે. ને મારી મમ્મી જો અમને કહે કે નાસ્તો કરી લ્યો, ના પણ અમે નાસ્તો ને એ બધું કરીને જઈવા છે એકચ્યુઅલી. અને આજે રાખડી બાંધવાનું મુહૂર્ત છે 1:30 વાગ્યા પછી, એટલે હું ઘરેથી કાંઈ રેડી વેડી થઈને નથી આવી, એમને જ સાડી પહેરીને દોડી આવી. ને પછી હું રેડી થઈને બધાને પછી હું રાખડી બાંધી દઈશ. અને મમ્મી અત્યારે અમારા માટે ચા અને કોફી બનાવે છે એકચ્યુઅલી. મમ્મી તૈયાર રહી છે રક્ષાબંધન એટલે હવે જમાઈ રાજા અમને મૂકવા આવીએ છીએ ને હમણાં એકચ્યુઅલી મૂકીને વયા જશે. પછી હું રોકાઈશ અને એકચ્યુઅલી મારું પેકિંગ પણ કરીને નથી એવી, તો પછી એક દિવસ હું જઈશ કાલે કાં તો હું મારું પેકિંગ કરી આવીશ. કારણ કે અહીંયા હોવાનો કંઈક ને કંઈક તો ફાયદો હોવો જોઈએ ને. ફટાફટ અત્યારે તો આવતા રહ્યા અહીંયા, ને હવે પછી હું પાછી જઈશ ત્યારે હું મારું પેકિંગ કરતી આવીશ 7મ 8મ માટે અહીં રોકાવા માટેનું. ને હવે આપણે થોડીક વાર પછી મળીએ, હું બધાને રાખડી બાંધવા જઈશ ત્યારે હું તમને બતાવીશ. અત્યારે મેં મારા અડધા ભાઈઓને રાખડી બાંધી દીધી છે ને અડધા બાકી છે, તો હજી મારે છાયાને રાખડી બાંધવા જવાનું છે. તો હવે હું જમીને જ જઈશ. તો મમ્મી એમ કહે કે જમીને પછી બાંધી આવજે. તો અત્યારે મમ્મી બનાવે છે જમવાનું, રોટલા બનાવે છે રોટલા. એટલે પછી બનાવે છે રોટલા, અને પછી હમણાં જમી લઈને મમ્મી બનાવી લઈને અમે જમી લઈએ. પછી હું ત્યાં પણ રાખડી બાંધી આવીશ, એટલે બધાય ભાઈઓને રાખડી બંધાઈ જશે. અને મેં મારા ભાઈને હમણાં જ રાખડી બાંધી, પણ એ વ્લોગ મને બનાવવા જ નથી દેતો. ન ફોટો પાડવા દે ને વ્લોગ બનાવવા દે, એને શરમ આવે એ માટે. બાકી હું તમને બતાવત. બાકી મેં મારા બીજા બધા ભાઈને બાંધી છે રાખડી, એનો મેં બનાવ્યો છે વ્લોગ. અને એક ભાઈને મેં બાંધીને એ હું ભૂલી ગઈ છું બનાવતા. ને હવે હું છાઈ જઈશ ને ત્યારે હું તમને બતાવીશ રાખડી બાંધતી હોય એ. તો હવે થોડીક વાર આરામ કરી લઈએ ને પછી જ અમે છાએ બાંધવા માટે રાખડી. અહીંયા હું કમલેશભાઈને રાખડી બાંધવા ગઈ હતી, અને પહેલાં હું કડિયા પ્લોટમાં બધાને રાખડી બાંધી લીધી. પછી હવે કમલેશભાઈને રાખડી બાંધવા આવી હતી, ને પછી એના પછી કમલેશભાઈને છાંયે જ રહીને મારું ઘરે છાંયે જ છે. તો પછી હું ત્યાંથી ડાયરેક્ટ ગઈ હતી અમારા ઘરે, કારણ કે ત્યાં મારા દીદીને આવ્યા હતા, એને રાખડી બાંધવાની હતી, મને પણ રાખડી એને બાંધવાની હતી. તો પછી હું ડાયરેક્ટ ત્યાં ગઈ હતી. તો અહીં કમલેશભાઈ કોમેડી કરતા હતા મારી સામે, કે મેં એની આરતી ઉતારી, તો મને કહે કે હાલ હું તારી સામે આરતી ઉતારી લઉં એમ. એટલે ભાઈ બહેનની સામે આરતી ઉતારી લઈ એ રીતે. તો પછી ત્યાં થોડીક મસ્તીને કરીને મેં રાખડી બાંધી. મેં 3 રાખડી બાંધી, કારણ કે મારી 2 મોટી બેન છે, મોટા બાપાની દીકરી એ સાસરે છે, એ 2 બહેનો પણ મોકલે, અને એક મારી 3, અને હજી એક ચોથા બેન છે એ તો ખુદ આવીને બાંધી જાય છે રાખડી. તો 3 રાખડી મારે બાંધવાની હતી, તો 3એ બાંધી દીધી રાખડી. અને પછી અહીં મેં ખવડાવ્યો પેંડો ભાઈને. તો પેંડો તો એને સ્વીટ તો ઓછું ભાવે, એટલે એ થોડોક જ ખાય પેંડો. અને પછી મેં એની આરતી ઉતારી હતી, તો મને કે લાવ હું તારી સામે આરતી ઉતારું, ને ભાઈ બહેન સામે આરતી ઉતારીએ. તે થોડીક હસી મજાક કરીને પછી થોડીક આ બેઠા જો અહીંયા, એ કે સામે તારી આરતી ઉતારો એ રીતે. તો પછી ત્યાં થોડીક વાર વાતો કરીને બેઠા, ને પછી આવ્યા રાખડી બાંધવા જિગ્નેશભાઈને. આ બધા મારા ભાઈ જ છે, મારા મોટા બાપાના દીકરા સગા બધા મારા ભાઈ જ છે. તો પછી અહીંયા મેં રાખડી બાંધી બધાને. અહીંયા મારે 4 ભાઈઓ છે, તો એ બધાને બાંધી ને પેંડો ખવડાવ્યો. ને આ છે એના પછીના 3rd નંબરના ભાઈ, 4 નંબરના. પહેલાં મોટા બેને મેં બાંધી દીધી હતી, એનું સોરી હું વિડીયો બનાવતા ભૂલી ગઈ હતી ત્યારે. તો પછી મેં આ 2માં વિડીયો બનાવ્યો હતો. અને અહીંયા પણ આમ બસ હજી હસી મજાક કરતાં વાતો કરતાં રાખડીને બાંધી, ને બહુ મજા આવી. ને રક્ષાબંધનના દિવસે બહુ આમ હેટેક પણ થઈ ગયું હતું, કારણ કે આખો દિવસ સવારના 5 વાગ્યાથી લઈને આખો દિવસ ભાગદોડ જ હતી. ને અહીંયા હું કહેતી હતી કે આ રાખડી કોની છે એ રીતે. તો એ મારી 3 બહેનોની 2 બહેનોની હોય, અને એક મારી ત્રીજી હોય, અને ચોથા બેન તો પોતે જ આવીને બાંધતા હોય છે.
તો હું બતાવતી હતી કે આ મારી છે, આ બીજા બેનની છે ને આ ત્રીજા બેનની છે. એ રીતે હું સમજાવતી હતી યોગેશભાઈને. પછી અમે રાખડીને બાંધી લીધી ને અહીંયા પણ બેઠા, ચા પાણી પીધા ને પછી ગયા ઘરે. તો અહીં હું ઘરે આવી તો અહીંયા તો ધ્રુમિલ આવી ગયો તો રાખડી બાંધવા માટે. દીદીને આવી ગયા હતા રવિને રાખડી બાંધવા માટે. તો ધ્રુમિલ તો આવે એટલે બસ મને મજા જ આવે જાય એને રમાડવાની. એને એટલો રમાડું ને બટકાને ભરીએ ને તો એ બિચારો કાંઈ ન બોલે. ને મને નાના છોકરા એટલે વાલા લાગે ને કે હું એને જોરથી પપ્પી કરું ને તો અમુક તો મારી પાસે આવે જ નહીં, કારણ કે હું એટલી જોરથી પપ્પી કરું ને આ મારી પાસે રહે એટલે મને બહુ મજા આવે. પછી હવે અહીંયા દીદી બાંધે છે રાખડી રવિને અને પછી આવશે મારો વારો. તો દીદીને કહે દીદી આરતી ઉતારો. હું દીદી ઉતારતા હતા તો એ મને બોલ્યા વગર હાલે નહીં, વળી વચ્ચે વચ્ચે બોલ્યા જ રાખતી હોય હું. તો પછી દીદીએ બાંધી દીધી રવિને ત્રણેય બહેનોની રાખડી. અમારે 3 છે દીદી, તો એ ત્રણેય બહેનોની બેન, કારણ કે દીદી એક જ આવ્યા હતા, બીજા 2 બેન નહોતા આવ્યા, એ 12 હતા. તો પછી એ બેની પણ આ દીદીએ જ બાંધી હતી એટલે 3 રાખડી કુલ મળીને થઈ. પછી અહીં પેડો બેડો ખાધો, મેં પણ ખાઈ લીધો, કારણ કે મને તો બહુ ભાવે. હું મૂકું જ નહીં પેંડો, હું મારા ભાગનો ખાઈ લઉં ને બીજાના ભાગનો ખાઈ લઉં. પછી દીદી અહીંયા હવે બાંધશે રવિ, પછી આવશે મારો વારો. તો હવે દીદી મને બાંધી દેશે પછી રાખડી. પહેલાં રવિની 3 બાંધી લેશે, પછી હવે આવશે મારો વારો. ને અહીંયા અમારું મજાક મસ્તીને હાલતી હતી તો હસવું બહુ આવતું હતું. અહીંયા દીદી અમને બેન વધાવ્યા ને હવે રવિએ દીદીને પેંડો ખોલાવી દીધો. હવે એનો વારો થયો પૂરો રાખડી બાંધવાનો ને હવે આવ્યો મારો વારો. તો અહીંયા મને બાંધશે દીદી રાખડી. કાંઈ મને બહુ ગમે રાખડી બાંધવી. તો પછી મારો વારો આવે એટલે તો હું એક્સાઇટેડ જ હોય. રવિને ખોડાવીને જો ધ્રુમિલ કેવો રમે છે, તો ત્યાં કોમેડી હાલતી હતી એકદમ. બહુ મજા આવે તહેવારમાં ને અમે બધા સાથે થાય મળીએ ને એટલે બહુ આમ એન્જોય કરીએ ને બહુ મજા આવે ધ્રુમિલને રમાડવાની. અહીંયા મારી ફર્સ્ટ રાખડી બાંધી, હવે સેકન્ડ બંધાય છે, પછી થર્ડ બંધાશે. એમ કરીને મારી 3 રાખડી હોય છે. 3 દીદી તો 3 રાખડી. અહીંયા હું વચ્ચે કંઈક ને કંઈક બોલતી હતી ને હસવું આવી જાય, હસતી જાતી હતી. બાકી વાતો તો પૂરી જ ન થાય અમારી. ધ્રુમિલ મસ્ત એના મામાના ખોળામાં બેસીને રમતો હતો. હવે મારી 3જી રાખડી બંધાઈ છે. આ વ્લોગ મૂકવામાં થોડુંક લેટ થઈ ગયું, બટ સોરી, કારણ કે આ વ્લોગ થોડુંક લેટ જ અપલોડ થયો, કારણ કે રક્ષાબંધન પછી તરત મૂકવો તો અમારે, પણ મેં તમને આગલા વ્લોગમાં કીધું હતું કે મારા મોટા બાપા ઓફ થઈ ગયા હતા, તો પછી ત્યારે નહોતા મૂક્યા વ્લોગ ને બધું, અમે લોકો એમાં જ હતા બધા. તો પછી વ્લોગ મૂકવાનું ટાળ્યું 1 મહિનો. તો આ વ્લોગ થોડોક લેટ છે. અને અહીંયા હવે અમે આપી દઈએ દીદીને ગિફ્ટ. બધાએ રાખડી બાંધીને રક્ષાબંધન અમારું થઈ ગયું છે કમ્પ્લીટ. બધાએ દીદીએ અમને બેને રાખડી બાંધી દીધી ને હું મારા ભાઈઓને રાખડી બાંધી આવી. અને અત્યારે વાગી રહ્યા છે 5 અને અમારું રક્ષાબંધન થઈ ગયું પૂરું. સવારના 9 વાગ્યાની વાત હતી ને અત્યારે વાગી ગયા 5. અને બધાએ રાખડી બાંધી લીધી. ખુશીબેન જોરાઈ એ હમણાં જ આવ્યા દીદીને, એને બસ લેટ હતી એ માટે થોડુંક લેટ થઈ ગયું. તો પછી રાખડી હમણાં અમે બધાએ બાંધી લીધી ને બહુ મજા આવી. હવે અમે ફોટોશૂટ કરી લઈએ તો થોડીક વાર પછી મળીએ. આ છે રવિના મોટા બાપાના દીકરી, એટલે કે મારા મોટા નણંદ થાય મારા. તો એ પણ રવિને દર વર્ષે રાખડી બાંધે, તો એ આવ્યા હતા રાખડી બાંધવા માટે. તો મેં એનો પણ વ્લોગ બનાવી લીધો કે હાલો આપણે વ્લોગ બનાવીએ. અને જો પાછળ બેઠી છે એ મારા નણંદની 2 દીકરીઓ જ છે. તો પછી અમે અહીંયા પણ વ્લોગ બનાવી લીધો અને હવે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડિંગ કરી દઈએ. અને રક્ષાબંધન અહીંયા અમારું થઈ ગયું કમ્પ્લીટ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ